વડોદરા શહેરમાં બદલાતા હવામાન અને વરસાદ રોકાતા વિવિધ રોગોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરની ચેપી રોગ હોસ્પિટલ હાલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. હોસ્પિટલમાં શરદી, ખાંસી અને તાવ ઉપરાંત મેલેરિયા તેમજ ટાઇફોઇડના દર્દીઓ સારવાર માટે પહોંચી રહ્યા છે. ખાસ કરીને વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હોવાનું સામે આવ્યું છે. તબીબોના જણાવ્યા મુજબ ધૂળના રજકણો, બદલાતા વાતાવરણ અને દૂષિત પાણીના કારણે લોકો વિવિધ ચેપી રોગોની ઝપેટમાં આવી રહ્યા છે. રોગચાળાથી બચવા માટે તબીબોએ લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે. ખાસ કરીને જરૂર જણાય ત્યાં માસ્કનો ઉપયોગ કરવા તેમજ પીવાનું પાણી ઉકાળીને અથવા શુદ્ધ કરીને પીવાની સલાહ આપવામાં આવી છે. જો અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે, પરંતુ ઘણી જગ્યાએ રસ્તા પર અને પાણી ભરેલા હોય અને અમુક જગ્યાએ પાણી ખરાબ આવે છે. વત્તા જે વરસાદ પડી ગયો એના લીધે વાયરલ ઇન્ફેક્શન પણ અત્યારે થઈ રહ્યું છે. એના લીધે પેશન્ટો વધારે આવી રહ્યા છે. સારી ફરિયાદો સાથે દર્દી વધી રહ્યા છે, એટલે કયો રોગ થાય છે, એમને કઈ તકલીફો? હા, એટલે એમને એક તો શરદી ખાંસીના પેશન્ટો વધારે છે, બીજા કમળો, ટાઇફોઇડ, મેલેરિયા અને ઝાડા ઉલટીના અમુક પેશન્ટ આવી રહ્યા છે. સામાન્ય દિવસોમાં કેટલા આવતા હતા અને હવે કેટલા વધી ગયા છે? જનરલી ચોમાસાની ઋતુમાં અમારે પેશન્ટ વધારે આવતા હોય છે. એ જ રીતે અત્યારે પણ પેશન્ટો વધારે આવી રહ્યા છે. આજકાલ જે ફીવર વધી ગયો છે વાયરલ, લગભગ 50% વધારો છે. આ અત્યારે સિઝનલ ફ્લૂ છે. એટલે સિઝનલ ફ્લૂમાં બધી જાતના વાયરસથી આ શરદી ખાંસીને એવું થતું હોય છે. હા, એટલે અમુક આ જે કમળો, ટાઇફોઇડ અને ઝાડા ઉલટી થાય છે એ પાણીજન્ય રોગ છે. એટલે ખરાબ પાણી પીવાથી થતું હોય. હવે લોકોએ એક તો સ્વચ્છ જ પાણી પીવું જોઈએ, ફિલ્ટરવાળું પાણી પીવું જોઈએ, અથવા તો પછી બીજું સગવડ ના હોય તો ઉકાળીને પીવું જોઈએ અને આપણે ક્લોરિનેશન કરેલું પાણી પીવું જોઈએ.